નમસ્કાર। અત્યારે અમે રોડ ઉપર છે, મીડિયાના કામ ઉપર બહાર જતા હતા। એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં આપણે એક પટેલભાઈ મળ્યા છે, તેમનું નામ વલ્લભભાઈ છે। અને વલ્લભભાઈએ લગભગ આ ઘણા સમયથી મંદિર પોતે બનાવ્યું છે। વલ્લભભાઈ કેટલાક સમયથી બનાવ્યું છે? 7 વર્ષ બનાવ્યું। સામે એનું ખેડૂત છે, સામે એનું ખેતર છે। વલ્લભભાઈ કેવું આ ખેતીમાં કેવું લાગ્યું તમને? એમને કેટલા વીઘા જમીન છે તમારી? 45 વીઘા। તેમાં કેમ કઈ નુકસાની થાય? 8 આનાનું લેવાનું નહીં થાય નહીં ને, બધું પાણીમાં પાણી હળી ગયું। સરકારશ્રીનું કેમ લાગે તમને, આપશે કઈ? સરકારશ્રી તો શું છે, એમાં દે તો દે, નોય દે નોય દે। હા હા, તો 45 વીઘા જમીન છે, હનુમાનજીનું મંદિર બનાવ્યું 7 વર્ષથી, અને પોતે પૂજા પાઠ કરે છે। કઈ અટક છે વલ્લભભાઈ? શિંગાળા। શિંગાળા છે, પટેલના દીકરા છે। વલ્લભભાઈ, આપણે સરસ મજાનું તમે મંદિર બનાવ્યું એટલે ધાર્મિકતા તમે હોય જ। એમ આજના યુગના આ બધા લોકો ભગવા પહેરી નીકળે છે, આ બધા ધતિંગ કરે છે, એની વિશે શું કહેવા માંગો વલ્લભભાઈ? એમાં તો શું છે, એનો કર્મ અનુસાર બધા પૈસાની વાયા પ્યાર છે, ભગવો હોય કે ગમે તે હોય। લક્ષ્મી બતાવે એટલે ધોડ્યા જાય છે, લક્ષ્મી નથી મળતી સાધુ ભૂખ્યો મરે છે। બરાબર છે। ઘણા લોકો ગામના સાધુ બ્રાહ્મણ ભૂખ્યા હોય છે ને બહારના લોકો રૂપિયા લઈ જાય, એની વિશે હું કહેવા માંગુ? પછી ગામનું તો નથી કહેતા, અવેડો છે ગામમાં, ગાયું તરસી મરે છે, બહારના ગોંદરે દાન કરે, કીર્તિ દાન કરે પોતાનું નામ માટે, અને સાધુ ગામના બ્રાહ્મણ ભૂખ્યા રહે છે, એને દેવું જોઈએ પહેલું તો। પછી આવા અમુક ભગવા પહેરીને નીકળે એની ઉપર તમે કેટલા ટકા વિશ્વાસ કરો છો? એનીમાંથી એક 0.8 0.8 વિશ્વાસ નહીં, એનું કારણ શું વલ્લભભાઈ? પછી પાખંડી છે માણસ। ખરી વાત છે તમારી। તો મિત્ર, આ રીતે અત્યારે આ ગામડાની અંદર આવી બધી પોઝિશન છે। વલ્લભભાઈએ બહુ સરસ વાત કરી। અત્યારે ભગવા પહેરીને લોકો લૂંટે છે, પણ આવા સમજુ માણસો બહુ ઓછા છે। ઘણીવાર એવું પણ વલ્લભભાઈ બનતું હોય કે બહારના લોકો આવીને લૂંટી જતા હોય કે ભાઈ તે એ હો જાયગા ને, એ હો જાયગા ને, કાંઈ ન થાય, કર્મ હોય એ જ થવાનું છે, કર્મ હોય એ થાય। તો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી બહુ સરસ વલ્લભભાઈ વાત કરી। જય શ્રી રામ। જય શ્રી રામ।